તો આ છે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના ગુંદાળા ગામની સીમ, જ્યાં આ પવનચક્કીઓવાળા બેફામ રીતે સરકારની મંજૂરી હોય કે ખેડૂતની મંજૂરી હોય, કોઈની મંજૂરી પૂર્વ મંજૂરી લીધા વગર આજે રાત્રે બહેનો ઉપર ઇચકારો હુમલો કર્યો, બહેનો દીકરીઓને અડધૂત કરી, અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે તમે આમાં અમારી માલિકીની જમીન છે, કોની મંજૂરીથી અહીંયા વાહનો ચલાવો છો, કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર આ લોકો પોતાની દાદાગીરીથી બળજબરીથી ખેડૂતોને દબાવે છે। ખેડૂત સેવા સંગઠન ગુજરાતની માંગ છે કે ખરેખર ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા છે કે નહીં। ગુજરાતની અંદર ખેડૂત રાત દિવસ મહેનત કરીને પોતાની જમીન બચાવવા માટે મથતા હોય, પરંતુ ગુજરાતની અંદર બેફામ રીતે આ પવનચક્કીઓવાળા અત્યારે જ્યાં ત્યાં પવનચક્કી નાખી ખેડૂતોની જમીન હડપ કરી રહ્યા છે। આજે આ ખેડૂતોએ કલેક્ટરશ્રી હોય, પ્રાંતશ્રી હોય કે પીએસઆઈ કે એસપીને રજૂઆત કરી, તેમ છતાં પ્રશાસન આ લોકોની મદદ કરવાને બદલે આજે આ લોકો પવનચક્કીવાળાની મદદ કરે છે। ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક માંગ છે કે ગુજરાતની અંદર તો ઠીક, પણ તાજેતરનો જે ગુંદાળાની અંદર બનાવ બન્યો, કોઈ પણ ખેડૂત સાથે આ જે પવનચક્કીવાળા હોય કે પછી સોલાર પ્લેટવાળા હોય, કોઈ પણ ખેડૂત સાથે અન્યાય થશે તો ખેડૂતોને સાથે રાખી વિછિયા મામલતદાર કચેરીએ જલદ આંદોલન કરવામાં આવશે। આજે કાયદેસર રીતે આ બેનને અડધૂત કર્યા, માર મારવામાં આવ્યો, એની એફઆઈઆર લેવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ સાથે ખેડૂત સેવા સંગઠનની માંગ છે। ક્યાં સુધી ખેડૂતની મંજૂરી ન મળે, ત્યાં સુધી ખેડૂતને હેરાન કરવામાં ન આવે, અન્યથા ખેડૂતો માટે, ખેતી માટે, જમીન માટે જલદ આંદોલન કરવામાં આવશે।